હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ। 5251 જે જન્માષ્ટમી 2024 અને 5251 જ્યારે કાનાનો જન્મદિવસ હોય, દ્વારકાની નગરી નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે જ્યારે ગુંજી ઉઠવાની હોય, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ અને દ્વારકા જગત મંદિરના જે અધ્યક્ષ છે દેવસ્થાન સમિતિના આપણી સાથે છે। સાહેબ, ખૂબ જ સુંદર તૈયારી, લોકોને સુંદર દર્શન થાય એવી આપના દ્વારા જે આપના સૂચન આપના માર્ગદર્શન દ્વારા કરવામાં આવી છે, શું કહેશો એ બાબતે સાહેબ આપ? જન્માષ્ટમીનો તહેવાર છે એ ગોકુલ, મથુરા, દ્વારકા, નાથદ્વારામાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। આપણને બધાને ખબર છે કે દ્વારકામાં લગભગ 1 લાખથી વધારે યાત્રાળુઓ જન્માષ્ટમીના દિવસે યાત્રા આશ્રમની મુલાકાત લેતા હોય છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે, પોલીસ તંત્રના સહયોગથી આપણા આસપાસના જિલ્લામાંથી વધારાનું પોલીસ ફોર્સ પણ આપણને મળેલું છે। આ ઉપરાંત આ વખતે દ્વારકાની સાથે સાથે સુદર્શન બ્રિજ બનવાથી બેટ દ્વારકામાં પણ એટલા જ લોકો આવશે। બેટ દ્વારકામાં પણ પાર્કિંગની, ટ્રાફિકની અને કોઈ પણ યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના થાય, અગવડતા ના થાય તેવી તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં આ પ્રમાણેની કામગીરી હાથ ધરેલી છે। દ્વારકા મંદિરમાં અને બેટ દ્વારકા મંદિરમાં બપોરના સમયે મંદિર બંધ હોય છે, એટલે તમામ યાત્રાળુઓને વિનંતી છે કે તે લોકો એવી રીતે પોતાનો પ્લાન બનાવે કે જેથી તેમણે લાઇનમાં ઓછામાં ઓછો સમય ઊભું રહેવું પડે। જેમ કે દ્વારકા મંદિર બપોરે 1 થી 5 ના સમય દરમિયાન બંધ હોય છે। આ સમય દરમિયાન યાત્રાળુઓ જો લાઇન પર ઊભા રહેશે તો 3-4 કલાક લાઇનમાં ઊભું રહેવું પડશે। એટલા માટે એમનો શેડ્યુલ એવી રીતે બનાવે કે જેઓ માત્ર થોડો સમય લાઇનમાં ઊભું રહેવું પડે। તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરેલી છે, પોલીસ તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરેલી છે, એ લોકો આપને તરત જ દ્વારકાધીશના દર્શન થઈ જશે। માત્ર આપ જે મંદિર બંધ છે એ સમયે અન્ય કોઈ આસપાસના સ્થળની મુલાકાત લેવાનું આયોજન કરજો। સાહેબ, ખાસ કરીને આ વખતે નવું જે આપના દ્વારા ઈ રિક્ષા પણ સિનિયર સિટીઝન માટે રાખવામાં આવી છે, શું કહેશો એ બાબતે? બેટ દ્વારકામાં જે વાહનો આવી રહ્યા છે એમાં મોટા વાહનો છે એ ઓખા સાઈડમાં પાર્ક થાય અને ત્યારબાદ જે ઈ રિક્ષા દ્વારા આ લોકો છે એ બેટ દ્વારકા મંદિરમાં સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા તમામ ઈ રિક્ષા ધારકોને સાથે રહી એક રેટ નક્કી કરવામાં આવ્યા છે। તેથી તમામ યાત્રાળુઓ યોગ્ય રેટ નિયત કરેલા છે એ પ્રમાણે બેટ દ્વારકાના બી દર્શન કરી શકે અને કોઈને પણ અગવડતા ના પડે। સાહેબ, ખાસ કરીને આટલી બધી સરસ વ્યવસ્થા તંત્ર દ્વારા જે આપના સૂચનથી કરવામાં આવી છે, લોકોને આપ શું મેસેજ, લોકો પાસે શું અપેક્ષા આપની? લોકો પાસે ખાસ એ જ અપેક્ષા છે, પ્લાસ્ટિક મુક્ત દ્વારકા, ક્લીન દ્વારકા અને બેટ દ્વારકાનું જે અભિયાન અત્યારે ચાલી રહ્યું છે તે અંતર્ગત કોઈ પણ યાત્રાળુ, અમે લોકોએ ચીફ ઓફિસર શ્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ અમને કેટલીક ટીમો સ્વચ્છતાની આપેલી છે। તો યાત્રાળુઓને વિનંતી છે કે આ પ્લાસ્ટિકનો કચરો છે તે આસપાસ રોડ પર ના ફેંકતા જે ડસ્ટબિન રાખેલા છે, જે નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા કરેલી છે ત્યાં જ આ કચરો આપનો ફેંકો અને દ્વારકાને, બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત, ક્લીન રાખવા માટે અમારી એક આપ સૌ યાત્રાળુઓને અપીલ છે। સાહેબ, લોકો, આવનારા લોકો તેમજ સ્થાનિક લોકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, વધુમાં વધુ લોકો આવે કેવી રીતે આમંત્રણ? જન્માષ્ટમીના દિવસે દ્વારકા દર્શન ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એક કાર્યક્રમનું, કલ્ચરલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખૂબ જ સરસ આયોજન સ્થાનિક તંત્ર દ્વારા એસડીએમ સર, આરએનબી અને કલ્ચરલ વિભાગ દ્વારા કરેલું છે। તો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન છે આપણા માનનીય મંત્રી શ્રી મળુભાઈ બેરાના હસ્તે થવાનું છે। 8 વાગે દ્વારકા ખાતે જન્માષ્ટમીના દિવસે તમામ યાત્રાળુઓ, સ્થાનિક લોકો આ કાર્યક્રમનો લાભ લે તેવી જિલ્લા વહીવટી તંત્ર વતી હું વિનંતી કરું છું। તો આપણી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ હતા અને ખાસ જે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે લોકો માટે સુંદર એવી વ્યવસ્થા રાખવામાં આવી છે, સાથે જ આપનો જે કિંમતી માલ સામાન છે એ આપની હોટલમાં રાખીને આવો અને દ્વારકાધીશના વધામણા કરો। દ્વારકા ટુડેથી ઓમ થોબાણી, સૌને મારા જય 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 દ્વારકાધીશ।